હેલો ફ્રેન્ડ્સ, એસાલી હોમ્સ કિચનમાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું કારેલા। તો મેં અહીંયા 250 કારેલા લીધા છે અને 2 ડુંગળી લીધી છે। તો આપણે કારેલાની ઉપરથી થોડા છોલી લઈશું। બહુ આપણે છોલવાના નથી। આ રીતે આપણે તૈયાર કરી લઈશું। હવે એને આપણે કટ કરી લેવાના છે, નાની ચિપ્સ કરી દેવાની છે આ રીતે। બધા કારેલાની આપણે આ રીતે ચિપ્સ કરી લીધી છે। આપણે 1 ચમચી ભરીને મીઠું નાખી દઈશું આપણે અંદર અને બરાબર મિક્સ કરી લેવાનું છે અને ઢાંકીને આપણે 5 મિનિટ માટે મૂકી દઈશું। ડુંગળીની પણ મેં આ રીતે ચિપ્સ કરી લીધી છે। આપણે કારેલાને જોઈ લઈશું તો આપણા કારેલા તૈયાર થઈ ગયા છે, મીઠાની અંદર બરાબર મિક્સ થઈ ગયા છે। તો આપણે આની અંદર થોડું પાણી નાખીને બરાબર નીચોવી લઈશું। આપણે દબાવીને નીચોવીશું તો આપણા કારેલા કડવા નહીં થાય આ રીતે। અને બીજા ચોખ્ખા પાણી આપણે વોશ કરી લઈશું। બધા કારેલાને તૈયાર કરી લીધા છે। એક પેનમાં આપણે નાખીશું તેલ, એની અંદર નાખીશું આપણે 1 ચમચી જીરું અને અડધી ચમચી આપણે રાઈ નાખવાની છે। આપણે ચપટી હિંગ નાખીશું અને એની અંદર આપણે કૂટેલું લસણ નાખી દેવાનું છે અને ડુંગળીની ચિપ્સ નાખી દઈશું અંદર અને બરાબર શેકી લઈશું થોડીવાર માટે। હવે આપણે એની અંદર 2 લીલા મરચાં નાખી દઈશું। બધું તૈયાર થઈ ગયું છે તો આપણે કારેલા નાખી દઈશું હવે અંદર। કારેલા નાખીને આપણે બરાબર મિક્સ કરીશું અને 2 મિનિટ માટે આપણે ઢાંકીને મૂકી દઈશું। હવે આપણે એની અંદર મસાલો કરી દઈશું। અડધી ચમચી આપણે હળદર નાખવાની છે, અડધી ચમચી આપણે લાલ મરચું નાખીશું, અડધી ચમચી આપણે ધાણા જીરું નાખવાનું છે અને આપણે થોડું મીઠું નાખવાનું છે, કારણ કે આપણે કારેલાને મીઠામાં ખારવ્યા હતા એટલા માટે। બધું મિક્સ કરી લેવાનું છે। હવે આ રીતે તમે કારેલા બનાવશો તો કારેલા બિલકુલ કડવા નહીં થાય। હવે ઢાંકીને આપણે 2 મિનિટ માટે મૂકી દઈશું। તો આપણા કારેલા તૈયાર થઈ ગયા છે, તો ગેસ બંધ કરી દેવાનું છે। હવે એકદમ સિમ્પલ રેસીપી તમારી સાથે શેર કરી છે। મારી નવી રેસીપી જોવા માટે મારી વિડીયોને લાઇક, સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં।